નમસ્કાર મિત્રો, આજે શું ખાસ ચેનલમાં આજે આપણે જાણીશું તુલસીના છોડના કેટલાક ફાયદાઓ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે। તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે। પૌરાણિક મહત્વથી અલગ તુલસી એક જાણીતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીક બીમારીઓમાં કરવામાં આવે છે। શરદી ખાંસીથી લઈને કેટલીક મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે। આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। તો ચાલો આપણે પણ જોઈએ તુલસીના કેટલાક ફાયદાઓ। ફાયદા નંબર 1, કબજિયાતમાં રાહત। મિત્રો, તુલસીના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે। ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે। તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે। તેઓ ડાયેરિયાની સમસ્યાને રોકવા માટે કામ કરે છે। તેથી પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ તુલસીના પાનનું સેવન કરી શકો છો। ફાયદા નંબર 2, શરદી અને ઉધરસમાં રાહત। મિત્રો, હવામાન બદલાવાના કારણે વ્યક્તિને વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડે છે। આવા સમયમાં તુલસીના પાનનું સેવન ચા અને ઉકાળાના રૂપમાં કરી શકો છો। તમે ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને ઉકાળીને તેનો કાઢો પણ બનાવીને પી શકો છો। ઉપરાંત તમે તેની ગોળીઓ બનાવીને પણ ખાઈ શકો છો। ફાયદા નંબર 3, હાડકાં થાય છે મજબૂત। મિત્રો, તુલસીના પાનમાં પોટેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો હોય છે। તેઓ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે। તુલસીના પાનનું સેવન કરવાથી હાડકાં મજબૂત બની રહે છે। ફાયદા નંબર 4, જો શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાના કારણે તેનો કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી। જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ, આમ કરવાથી દુર્ગંધ દૂર થશે। ફાયદા નંબર 5, જો તમને ક્યાંક ઈજા થઈ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે। તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે જે ઇન્ફેક્શન થતાં રોકે છે। આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થાય છે। ફાયદા નંબર 6, ડિપ્રેશન દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે। કેટલાક અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે। ફાયદા નંબર 7, મોટાભાગે મહિલાઓને પિરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે। એવામાં તુલસીના બીજનો ઉપયોગ ફાયદાકારક રહે છે। મિત્રો, તુલસીમાં ઓક્સિજન વધારે હોય છે, જેથી આપણા ઘરનું વાતાવરણ ઉર્જામય બની રહે છે। તો આપણા ઘરનું વાતાવરણ ઉર્જામય બનાવવા માટે આપણા દરેકના ઘરમાં તુલસીનો ઓછામાં ઓછો એક છોડ તો હોવો ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, જો તમને મારી માહિતી સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, બેલ આઇકનને ઓન કરશો, જેથી આવી રસપ્રદ માહિતી તમને મળતી રહે।